આટલું જ માણસ સમજતો નથી. આટલું સમજી જાય ને માણસ કે આપણે કશું લઈને આયા નથી ને કશું લઈને જવાનું નથી. અંતે જતા શૂન્ય અને શૂન્યથી સર્જન થાય છે. પરિવર્તન એ સંસારનો નિયમ છે. તો મન પરિવર્તન કરીને ભગવતીઓના પાયા પાછા જતા રહો. કોઈ દાણામ ના પડશો, કોઈ બાણામ ના પડશો, કોઈ બાધામ ના પડશો, કોઈ મૂળામ ના પડશો. પડવું હોય તો ઘરે પેલી મઠમાં બેહેલી ભગવતીઓ પાયા પડો. એને મનાવો, એને રાજી કરો. તમારું કોઈ નથી. 1 રૂપિયાનું દેવું હોય ને, 1 રૂપિયાનું દેવું કે 1 લાખનું હોય કે 1 કરોડનું હોય, ચિંતા ના કરતા. એક અમૃતની મેરડી બેઠી છે, તમારી ભગવતીઓને રાજી કરીને એમાંથી તમને પાર પડાઈશું મેરડીશું. સુખ હોય, દુઃખ હોય, તાવ હોય, તડકો હોય, આદિ હોય, ઉપાધિ હોય, કુળદેવીનું સ્મરણ કરીને આગળ વધો. પર પોતે પરમાત્મા ઉભો છે આગળ, મને ઓળખો ને તો ઓળખાય. મેં કોઈને કીધું નથી કે તો શ્રીફળ મૂકી દે કે માતાને વડાઈ દે, તું દીવા બંધ કરી દે. મારી પાસે આયા, મેં તમને તમારી ભગવતી ગોતી ના લી, પણ મેં તને દીવો બતાવ્યો, તારી ભગવતી બતાવી છે. જો તારું જીવન પરિવર્તન થાય બેટા, તો મારો બતાવેલો દીવો પકડી રાખજે. મારો બતાવેલો દીવો પકડી રાખજે. આજે લોકો આવે, માતાજી મારું મને બતાવો ને, બતાવી દીધું, જતા રહ્યા. પછી 12-6 મહિને આવે. અમાર તો હજુ માતાજીના પ્રશ્નો પડ્યા છે. પ્રશ્ન નથી પડ્યા, મન બદલાઈ ગયું એટલે વિચાર નવા આયા, વિચાર ખોટા આયા. મન બદલાઈ જાય એટલે માતા બધું જ બદલી નાખે છે. સુખ આવતું હોય ને માસ્તર, તમે તમારો વિચાર બદલો ને. માનો કે કોઈ સેવા કરતું હોય ને, સેવા કોઈ કે સેવા કરીએ છીએ અને અમે સેવા કરવી, એના મનનો ભાવ બદલાય ને, એટલે પછી હું એને એમ જ કહું કે સારું હવે તારું મન ઘરે જ રહેશે, એવું મેળવીશું.